કાલે જામનગરના જડેશ્વર વિસ્તારમાં જે ડિમોલિશન કરવામાં આવ્યું એનો વિડીયો આખા ગુજરાતે કાલે જોયો અને કોઈ કઠણ કાળજાનો માનવી જ હશે જેને જરાય દુઃખ ના લાગ્યું હોય. એક વૃદ્ધ દંપતી જે 40 વર્ષથી જે જગ્યા ઉપર રહે છે, 9 વર્ષ પહેલા જેના પુત્રનું અવસાન થઈ ગયું, એક વિધવા પુત્રવધુ અને 2 નાના પૌત્રો સાથે આ લોકો ત્યાં રહેતા હતા, પોતાનું જીવન યાપન કરતા હતા. કાલે જામનગરના પ્રશાસને એમને ઘર વિહોણા કરી દીધા. જરા વિચાર તો કરો, 40-45 ડિગ્રી તાપમાનમાં કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આમ કોઈને રસ્તે રજડતા મૂકી દેવા એ ક્યાંનો ન્યાય છે, ક્યાંની માનવતા છે? કઈ માણસાઈ જેવું બચ્યું છે કે નહીં આ લોકોમાં? જરાય દયા જેવું બચ્યું છે કે નહીં? અને પ્રશાસન કરતા વધારે શરમ તો આહિર સમાજના આગેવાનોને આવવી જોઈએ કે તમારા નાક નીચે તમારા જ સમાજના છેવાડાના માણસ સાથે આવું થાય છે અને તમારા મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો. પૂનમબેન માડમ જ્યારે વોટ જોતા હોય ત્યારે સમાજની દીકરી બની જાય છે અને આ સમાજની દીકરીને જ્યારે સમાજના લોકોને જરૂર હોય છે ત્યારે આ સમાજની દીકરી એક શબ્દ બોલતી નથી. તમે સમાજના છો કે સત્તાના, પહેલા એ નક્કી કરી નાખો. મુડુભાઈ બેરા જે ત્યાંના ધારાસભ્ય છે અને આ વૃદ્ધ દંપતી એ પણ બેરા કુટુંબના જ છે અને એમના ગામના એમના કુટુંબના છે, એમ છતાં પણ મુડુભાઈ બેરાનું પણ હજી સુધી એક નિવેદન સામે નથી આવ્યું. માયાભાઈ આહિર જેને બહુ દુઃખ લાગી જાય છે ગુજરાતીઓના અપમાન ઉપર, ગુજરાતના અપમાન ઉપર, મોદીજીના અપમાન ઉપર, અને આજે સમાજનું જ્યારે અપમાન થયું છે ત્યારે માયાભાઈ આહિરનું પણ નિવેદન સામે આવ્યું નથી. કેમ? કારણ કે આ લોકો કોઈ સમાજના નથી, ફક્ત સત્તાના છે. અને આખા ગુજરાતે હવે આ ઘટના ઉપરથી શીખ લેવી જોઈએ કે સમાજ માત્ર 2 જ છે, એક ગરીબ સમાજ અને એક અમીર સમાજ. ગરીબ સમાજમાં તમે બધા છેવાડાના લોકો આવી જાઓ છો અને અમીર સમાજમાં તમારા સમાજના કહેવાતા આગેવાનોનો સમાવેશ થાય છે, જેને તમે જ મોટા ભાગ કરીને આગેવાન બનાવીને રાજકારણમાં મોકલ્યા અને તમને તકલીફ પડશે ત્યારે એક કઈ આગળ આવવાના નથી. કેમ? તો કે બધા સત્તાના છે, સમાજના કોઈ નથી. પાટીદાર સમાજ જેવો સમાજ જેનો ગુજરાતના રાજકારણમાં આટલો દબદબો છે, એ સમાજની દીકરીને અડધી રાતે પોલીસ ઉઠાવીને લઈ જાય છે, એનો વરઘોડો કાઢે છે અને પાટીદાર સમાજના મોટા માંધાતાઓ, મોટા આગેવાનો પણ એક શબ્દ બોલી નથી શકતા. રૂપાલા જ્યારે ક્ષત્રિય સમાજનું અપમાન કરે છે અને ક્ષત્રિયો જ્યારે રોડ ઉપર ઉતરીને વિરોધ કરે છે, ક્ષત્રાણીઓ સાથે ગુજરાત પોલીસ જે વ્યવહાર કરે છે એ પણ આખા ગુજરાતે જોયું હતું. દલિત સમાજ સાથે અવારનવાર ભેદભાવના ગુનાઓ થાય છે, એમના વરઘોડા રોકવામાં આવે છે, એમ છતાં દલિત સમાજના આગેવાનો જે સત્તા પક્ષ સાથે જોડાયેલા છે એમના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો. અને આહિર સમાજ બાકી હતો એ પણ મેદાનમાં આવી ગયો હશે. અમારા આગેવાનોએ પણ સાબિત કરી દીધું છે કે અમે પણ ફક્ત સત્તાના છીએ, સમાજના નથી. મારે હવે છેલ્લે ફક્ત એટલું જ કહેવું છે, દરેક સમાજના આગેવાનો જે સમાજ કરીને વોટ લેવા આવે છે, તમે બધાય તમારા ઘરમાં જૂની બોટલો તો હશે જ, એમાંથી ઢાંકણીઓ ખોલો, જામનગરના દરિયામાંથી પાણી લાવો અને ઢાંકણીમાં પાણી ભરીને ડૂબી મરો. બીજું તો તમારાથી કઈ થાય એમ નથી. કે એક વૃદ્ધ દંપતીની જો તમે મદદ ના કરી શકતા હોય, એમની વારે ના જઈ શકતા હોય, તો તમને કહેવાનો હક નથી કે અમે સમાજના દીકરા દીકરીઓ છીએ કે અમે આ સમાજના છીએ. તમે હવે સ્વીકાર કરી લો કે તમે ખાલી સત્તાના છો. તમને કોઈ ફરક પડતો નથી કે છેવાડાના માણસ જીવે કે મરે. તમને ઉપરથી જેટલો ઓર્ડર આવે એટલું તમે કામ કરો છો, એટલું તમે બોલો છો. બાકી સમાજના માણસોનું જે થવું હોય એ થાય. અને આ ઘટના પછી તો સાબિત થઈ ગયું છે ભાઈ કે હવેના જે આગેવાનો છે એમને સમાજ સાથે કોઈ નિસ્બત નથી. એક સમય હતો જ્યારે જામનગરમાં હેમંતભાઈ ગેલુભાઈ માડમ હતા ત્યારે ફક્ત આહિર સમાજની દરેક સમાજના લોકોને હૈયા હામ હતી કે અમને કઈ થશે ને તો આ લોકો બેઠા છે અમારી માટે. હવે આવો વિશ્વાસ બીજા તો ઠીક, પણ શું આહિર સમાજના લોકો પણ રાખી શકે છે ખરા પોતાના આગેવાનો ઉપર કે અમારી ઉપર આફત આવશે ત્યારે અમારા આગેવાનો ઉભા છે? આ વખતે તો સાબિત જ થઈ ગયું છે કે કોઈ કોઈનું નથી. હવે ગુજરાતના દરેક સમાજોએ આ વસ્તુ સમજી લેવાની જરૂર છે કે તમે જેને મોટા કરીને રાજકારણમાં મોકલો છો એ પછી તમારા રહેતા નથી.